નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ। આમોદ શહેરની મધ્યમાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં આવેલ આમોદના શહેનશાહ હજરત ગેબનશાહ બાવા ગાંડાબાવા બાલાપીર બાવાની દરગાહની કમિટી દ્વારા લીંબુ શરબતનું વિતરણ। આમોદ શહેરમાં આજ રોજ તિલક મેદાન સર્કલ પાસે ગેબનશાહ બાવા દરગાહ કમિટી દ્વારા બપોરના 2 વાગ્યાના સમયે 42 ડિગ્રી તાપમાન વચ્ચે શહેરીજનો તેમજ આમોદ તાલુકાના આજુબાજુના ગામોમાંથી આવેલ લોકોને લીંબુ શરબત પીવડાવી આગ જેમ પડતી ગરમીથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો। શહેનશાહે ગેબનશાહ બાવા દરગાહના બાદશાહ બાવા બગીચા કમિટી દ્વારા આશરે 500 લીટર જેટલા લીંબુ શરબતનું વિતરણ કરી લોકોના દિલ જીત્યા હતા અને લોકોએ પણ લીંબુ શરબત પીને દિલથી દુઆઓ આપી હતી। રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ। શહેનશાહ આમોદ ગેબનશાહ સરકાર કમિટી દ્વારા બાદશાહ બાપુ જન કમિટી દ્વારા આજે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 400થી 500 લીટર લીંબુનું શરબતનું વિતરણ આજરોજ કરવામાં આવેલ છે। આવા 45 ડિગ્રી તાપની અંદર આ લીંબુ શરબત પીવાથી પબ્લિકને ઘણી રાહત મળી છે।